ક્લોઝ નહીં કરવાનું. મોટી ગેમ ચલે હે ભાઈ રાઈડર કરતા લાગો તો રાઈડર હો રાઈડું કરો કઈ બાજુ જવું અમદાવાદ આમ નો આવે આમ નો આવે અમદાવાદ આમ અમદાવાદ નો આવે અમદાવાદ થી આવ્યો એવું છે ચો જવું હો ચો જવું હો ધોરણો હે ધોરણો નીચે ત્યારે હાથને બહાર થઈ હાથને બહાર તો અમે શું કરી કે થાય એટલું નથી કઈ છે નહીં તો પણ હું શું કરું ટાઈટ ન હોય તમે હાકો આવ્યો હાલવા ભાઈ મારો ભાઈ જે જાતો હોય ત્યાં જા એટલે ભાઈ એટલે હૈસે એટલે શું હોય રાજકોટ થી આવતા હતા હા સમજી ગયો ને હાલ આગળ નીકળ અહીંથી આવે હૈસે નહીં જવા દે ઉભરે ઉભરે મિત્રો આમ જુઓ પૌવા ઉપર પ્રહાર કર્યો છે અને મરચા આમ જુઓ પૌવા એટલા ઓલા તીખી મરચું ખાઈ ગયા બધું પૌવા આવ્યા ને ટેસ્ટ કર્યો વેડા લાગે બહુ ખાંડ નહીં મજા થેપલા આવ્યા મીઠું નહીં મજા 6 થેપલાની પીસ ભેગી અને 4 પૌવા બધી બેનું કહી દીધું અને ભાઈવા નથી તો 6 ડીશ ગઈ ભાઈવી હોત તો કેટલા જાત આ રણિયો ના પાડતો પાડતો આ બધું ખાઈ ગયું દહીં તો ઝાપટી ગયો હવે આમાં તો બોલ્ડ કાઢ્યો બધાને આમ આમાં મજા આવી એ કેવી હતી મજા આવ્યા ને તો રણી ઊભો થઈ ગયો મરચાં કેસા કેસી થઈ ગઈ દાદા મરચા દઈ ગયા મરચાં આવ્યો દાદા ખિસ્સા ફાડી નાખે હવે રાજકોટ આ દાદાને અમારી ગાડીમાં આપણે લઈ જવાના મૂડીમાં કઈ જગ્યાએ બાપાને શૂટ કરે આ એક જ રાજકોટ છે અમે ગામ ગયું થેપલાવાળો આવે ને એટલે એને કહી જાય હમણાં એક આ ભાઈ અને આ ભાઈ મરચાં તો ખિસ્સા ફાડી નાખે મરચાવાળો આવે ને ઓલો લઈને આવે એને કહી દીધું માતાજી તેરું ચંગારે ક્યાંક પહોંચી ગયા અત્યારે રસ્તામાં સારું એવું છે બધું એક જ સાઈડ હજી તો છે નદી ને આ બાળકો આ રહ્યા બોલો જોની ભાઈ ડ્રીમ ડેસ્ટિનેશન હોય એવું લાગે એક સપનાની દુનિયામાં હોય ને ક્યારેક ફિલ્મમાં કે ક્યાંક જોતા હોય ઓહો વાત કરી એક નંબર વ્યૂ મજા જ આવ્યા કરે
આ સાઈડ થી જોઈ તો એવું લાગે કે આ તો પછી કઈ આગળ છે જ નહીં, એન્ડ આવી ગયો હોય એવું લાગે. પાકિસ્તાન આ તો આ ઓલું મોઢે જ કાઢ નાખ. હવે કઈક દોસ્ત બોલ. પાકિસ્તાન તેનું ચંગા રખે યાર. પછી ઠેકડો મારી જવાય લે ક્યાંય પડીશ. ચાલે મને બોલી જાવ હાર્દિકભાઈ. એ મિત્રોને રનિંગ માટે ગ્રાઉન્ડ નથી મળતું 5 કિલોમીટર, તો અહીંયા આવી શકે છે. એક ટાઈમે અહીંયા પાણી આવી જતું હોય છે હો અહીંયા. વાત કહું તમને કે પ્રકૃતિ સામે કોઈનું હાલતું નથી. એક સમયે આ બહુ જ ઉન્નત સભ્યતા અને વિશાળ મોટું મહાનગર હતું, પણ જે તે સમયે કંઈક ધરતીમાં કે પેટાળમાં કંઈક ફેરફાર થયા, ગ્લોબલ વોર્મિંગ જે કહી શકી એના લીધે જમીન નીચે વહી ગઈ અને પાણી આવી ગયો, અહીંયા દરિયો આવી ગયો, સભ્યતા નષ્ટ થઈ ગઈ અને આ સમુદ્ર આવી ગયો. પણ માણસ એમ ન મળ્યા. જો જ્યાં જો નકરું માણસ જ છે. બહુ મજા આ રહી હે આવી ગાડીમાં. જો બાઇક તો જો પહોંચી ગયા અમે રોડ ટુ હેવન. તમે જવો રોડ ટુ હેવન અહીંથી આવી ગયો. After so much problems, finally we come arrived at road to heaven. Sanjay Chopri, Chopri number 2. ये गरीबों को मैं ऐसे ट्रिप कराते रहता हूँ जो पागल हो जाते हैं इसे देखकर. Thanks to Hardik bhai. डुबकी मार ले भी का नजारा ही ऐसा है. ताकि माता जी दिल चंगा रखे. सब तंदुरुस्ती खैरियत रहे. सब यहाँ आए तो देखिए यहाँ का नजारा. તો આપણે અહીંયા હતા ને આ રોકીભાઈ અહીંયા આવ્યા છે, મને એવું દેખાય છે. રોકીભાઈ ને તમને મળાવું. શું કરો રોકીભાઈ? समंदर की આવે समंदर कितना गहरा है. એનો કઈક ડાયલોગ તો કઈક કયો હે. समुंदर कितना गहरा है चाचा, ये समुंदर कितना गहरा जा पूछ के आ. મિત્રો જો અમરભાઈ ની હવે અહીંયા રીલ બનાવે હે. આમ જો આ નવો એવું કરશે. હા ભાઈ જો એની રીલ બનાવે. વાહ ભાઈ વાહ.
જો રીલ નું કામકાજ ચાલુ હે देखा ना आपने मेरा प्रोफेशनल शूटिंग એક નંબર કામકાજ છે આ ભાઈ बोलो तो वही होगी એટલે એને હવે મારું કઈક પેટ્રોલ પેટ્રોલ વાળી દે આમ આને હું કામ દીધી ગાડી એટલે જ હું ક્યારનો માંગ થયો તો લાઈવ તારી લે એનું બુલેટ છે એમાં નું બનાવે હા. એમાં પેટ્રોલ પકડે બીજાની ગાડી લઈ બારી જો કેટલો આગળ છે કિલોમીટર છે ન્યા નેટથી આ કઈ ઓલું કઈ છે હા. ડીએસએલઆર એટલું બધું ઝૂમ થઈ જાય આવા ને હવે કેટલા આને લઈ આવાય જ નહીં એની ગાડી ચાવીએ ગાડી લીધી કોઈ આકે એમાં નહીં બનાવવા દે રાજી અકેલો બનાવી દો એટલે એને આમાં શું બનાવી દે ભાઈ તો દેખ ભૂલી હોય એવું લાગે હા છે ઈ નહીં મેં ઓલી ના પેટમાં જો જોઈ આ વાહ ભાઈ જો ભાઈ देख रहे हैं कैसे भाई बढ़िया स्टाइल मार रहे हैं गाड़ी के ऊपर બહુ મજા આવે છે અહીંયા ઠંડો હોય એટલે પવન આમ તમે જો જોયું ને અમારું તો આવું હે આ મજા છે ભાઈ રોડ ટુ હેવન પૈસા જેટલા હે હા ભાઈ ને જો नोट पे कभी भी रबड़ नहीं बांधा कमाया जैसे उसी शान से उड़ाया हमने नोट पर कभी रबड़ नहीं लगाया તો હવે આ રોડ ટુ હેવન કેવડોક રોડ હે કઈ ખબર પડતી નથી હેવન સાઈડ જાય છે પણ હેવન આવતું નથી હવે અમે થાકી ગયા ચના ચોર ગરમ ભાઈ આવ્યા હે ચના ચોર ગરમ ચના ચોર વચમાં જરાક એવા છે પણ ભેળ બનાવતા હોય એવું લાગે શું નામ ભાઈ તમારું शैलेंद्र શૈલેન્દ્ર शैलेंद्र महाराज શૈલેન્દ્ર હારે નરેન્દ્ર એ જ ને મસ્ત મજાની ભેળ બનાવી દીધી ભાઈ एक और दे दीजिए તો ચાલો ये आप पेड़ खाओ। ट्राई कीजिए कैसा लगता है હેલો કરો મસ્ત આમ વ્યવસ્થિત ગરબા લ્યો ને મજા આવે ગરબા. ઈ ભાઈને વિડિયો કઈ ગુજરાતી ગાવ ઓલું કચ્છી ગાવ બસ કચ્છી આટલા બે ગીત બરાબર